એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરતો ભેજાબાજ ઝડપાયો છે। પોલીસે 33 એટીએમ કાર્ડ અને 2 એટીએમની ચાવી સાથે તેને ઝડપી પાડ્યો છે। પકડાયેલો આરોપી હરિયાણાનો રહેવાસી છે। એટીએમમાં રૂપિયા ઉપાડી ચાવીથી ડિસ્પ્લે ખોલી એરર ઊભી કરી બેંક પાસેથી પણ રૂપિયા લેતો હતો। આરોપી અનીસ મોહમ્મદ મવ એન્જિનિયર હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, નડિયાદ, કચ્છ, ગાંધીધામ સહિત તમામ જગ્યાએ આવી રીતે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે। હાલ રાજકોટમાં 30,000ની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। ગઈ તારીખ 11/8/2024ના રોજ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનરા બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર ચેડા કરીને એક ઇસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉડવા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી। ઉપરોક્ત બાબતે જે 332, 334, 316(2) અને 318(2) અને 62 નવી કાયદાની કલમ BNS મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ને આગળની તપાસ ડિસ્ટ્રિક્ટ PSI વસાવા ચલાવી રહ્યા છે। ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવેલ છે। એનું નામ છે અનીસ સન ઓફ સફી મોહમ્મદ મવા કંસાલી છે, ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે। અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે અને બેંક પાસેથી પૈસા લે છે। એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે, જે બાબતનો ગુનો દાખલ કરેલ છે। આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહ આરોપીની પણ તપાસ હાલ ચાલુ છે। કેટલા રૂપિયાનો અત્યાર સુધી એને 20 લાખ જેટલું અંદાજે કર્યું હશે, પણ હાલ તપાસ ચાલુ છે। હાલમાં તો 31,000 જેટલું રૂપિયાની ચીટિંગ થયેલું છે, જે બાબતનો ગુનો દાખલ થયો છે। અન્ય સહ આરોપીની તપાસ પણ ચાલુ છે। હાલ તો એના સહ આરોપીની તપાસ ચાલુ છે, જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ, પણ આમ એની પાસેથી 30 જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે। સર, જેમની પાસેથી એ ભાડા લેતો તો એમને પણ આરોપી બનાવે છે? તપાસ દરમિયાન એમને પણ આરોપી કઈ બેંકના એટીએમ સાથે આ કર્યું છે? એ જે નેશનલાઇઝ બેંક સિવાયની તમામ જે પ્રાઇવેટ બેંકો છે નામાંકિત, એ તમામની એમની પાસે એટીએમના કાર્ડ છે। રાજકોટ શહેર સહિત હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। તપાસ દરમિયાન રિમાન્ડ પર છે આરોપી અને રિમાન્ડ દરમિયાન તમામ પાસાઓની ઝીણવટભરી રીતે તપાસ થશે।